શ્રીમદ જયસિંહ બાપાનો સતત્રિકમ સાહેબ કી, રામદેવજી મહારાજ કી, સનાતન ધર્મનો જય। નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ। कृष्णं वन्दे जगद्गुरु। गोपीपति गोलोकपति गोकुलानंद जीवन यशोदानंद ने हमें नमिए श्री कृष्ण चंद्र। जीवन यशोदानंद ने हमें नमिए श्री मुकम करोति वाचालं पंगुलंगम तैगिरिं यत् कृपातमहं द्वारकाधीश की जय। हे ताड़ी पाड़ी ले राम नाम बोल जो रे, तारी पाड़ी पाड़ी ले राम नाम बोल जो रे। ए तारा यंत्र ना पड़दा बोल जो रे, ताली ताली ले राम नाम बोल जो रे। तारा ગુજરાતી માં ગાવશું આપણા। હે રામ નામ લે તો શરમાય છે રે રામ, એનો જન્મારો એને આય છે રે, તાળી તાળી ને રામ નામ બોલજો રે। તારે તેને ટુકડો ને રાખજે,
विश्वास खेम साहेब का बालका ने बोलिया त्रिकम ए अमारे मोलेक रमतो जोगी આવ્યો આવી આવી એને અલખ જગાયો એ રે જોગી ને જરા મરણ નહીં નહીં આવ્યો નહીં જાયો કમર ગુફામાં આસન વાળી અને અનહદ નાદ જગાયો કહે ત્રિકમ ગુરુ ખીમના ચરણે मैं तो हेते हरिनो गुण જ્યારે આવી સત્સંગ ચાલતો હોય છે ત્યારે વારે વારે ત્રિકમ સાહેબ એક શબ્દનું ઉચ્ચારણ કરતા હોય છે આ સાખી પ્રથમવાર માથાસુર રામદેવજી બાપાના મંદિરમાં લખેલી છે ત્રિકમ સાહેબની સાખી છે ચિત્રોડની ગાદી ઉપર સંત ત્રિકમ સાહેબ થયા એમની સાખી છે કે રામ જેદી લંકા પર સંચર્યા રામ જેદી લંકા ઉપર સંચર્યા 18 પદમ દળ જેમની સાથ રામચંદ્ર ભગવાન થઈ લાખો વર્ષ થયો અને તમે આ ગુરુજી તમે તો કળિયુગની અંદર છો ત્યારે ત્રિકમ સાહેબે કીધું જો મારી વાત ઉપર વિશ્વાસ ના આવતો હોય ને તો પાછળથી ત્રિકમ સાહેબે પૂછડું કાઢીને દર્શન કરાયા તો સાહેબ તમને એ ત્રિકમ સાહેબના શબ્દો છે કે ધારે તેને ટુકડો રાખા જે વિશ્વાસ ખેમ સાહેબ કા બાલકા ને બોલ્યા ત્રિકમ મારા ગુરુજીએ પાયો અગાધ પ્યાલો બીજો કોણ પીવે એવા આજના ભજન અને સત્સંગની અંદર શંકરદાસ મહારાજ ને શંકરદાસ મહારાજ એમના ગુરુજી ગોવિંદરામ મહારાજ ને તાળીના ગગડાટથી વધાવો મહિમા દર્શનનો છે જેટલા માણસો મફતનું ખોય છે અને જેટલા પારકા રોટલા ખોય છે અને બનતા બધી શાંતિ નથી હોતી સંસારીના રોટલાને ગજગજના છે દોત સંસારીના રોટલાને ગજગજના છે દોત જો ભજન કરે ને તો અધર નહીતર કાઢી નાખે એનો અંત સંસારીના રોટલા ને ગજગજના સિદ્ધોત જો ભજન કરે તો અથરે નહીતર કાઢી નાખે અને એવા મારે ચિત્રોડાથી લાલજી બાપાનો જે પરિવાર આવ્યો છે શામળભાઈ સુતરિયા મગનભાઈ માથાસુર મગનભાઈ કોણિયોલ જે હવાળાની પ્રવૃત્તિ કરે છે એને પણ તાળીના ગગડાટથી વધાવો ભજનમાં કહેલું છે શામળિયા વરને વરીએ કૂતરું હોય ને લાળમાં ઝેર હોય સાપનું દોતમાં ઝેર હોય વેસીનું ઓખડામાં ઝેર હોય આ બધો ઝેરીલો જે જાનવર છે ને એને એક જ જગ્યાએ ઝેર છે પણ મોણા જાતની છે ને એની ઓખમાં ઝેર એની જીભમાં ઝેર અને એના મનમાં ઝેર અને મેરાવડા ગયા પછી જો ઝેર ના નીકળ્યું ને તો ઠેર ના ઠેર મુલતાન દેશની માટી મંગાવ મૂળ્યો દો તમે દાટી એ ઉપર કેસર કસ્તુરી છંટાવ તો આપની ભીતર ખાટીને ખાટી સાકુર હૃદય જેનું મન પાપી અને ચળનો બીજો રાંગ અળદ ઉજળા કદી ન હોય તમે જઈ ડબોડો એ ઝેર કાઢવા માટે માણસનો અવતાર છે શામળિયા ભગવાનના જન્મ કહેલું
મેવાડી રાણા રે ભજન એ ભજન છે, સત્સંગ એ સત્સંગ છે, દર્શન એ દર્શન છે. મહાભારતના યુદ્ધમાં જયારે દ્રૌપદીનું વસ્ત્રાણ થતું હતું આ ધર્મસભાની અંદર એ વખતની અંદર જુલમ સહેવો એ પણ અધર્મ છે, જુલમ કરવો ને પણ અધર્મ છે. ત્યારે દાદા ભીષ્મ જેવા મહાપુરુષો બોલી નતા શક્યા, પાંચ પાંડવ નતા બોલી શક્યા, પણ એક કૌરવ પક્ષનો વિકર્ણ બોલ્યો હતો કે આ ધર્મ થાય છે. ધર્મનો મૂળ છે ને એ પાતાળે છે, ધર્મનો મૂળ પાતાળે છે અને અધર્મનું છે ને એનું મૂળ સ્મશાન સુધી પણ નથી. ધર્મ એક જ છે. નિજ્યા ધર્મ દેવી આદુનો મેળો બીજા પંથરલા પછી હુઆ ઈંડને ફાટીને બ્રહ્માંડ રચ્યા પોચ મુખે તો બ્રહ્મા હુઆ ગુણેશ કરવા દેવને સમરવા તમને સમરીએ મારા કાર્ય સિદ્ધ્યા. એ પાપરે સંત પાપરે ધર્મનો સંતો ઝઘડો રે ચાલ્યો, ડૂબર ડૂબર સંતો પાપ ધર્મ કર. આ ગામડા ગામની અંદર એક પંડિત ભાઈ એક પંડિત ભાઈ એક સતી સતી નાખે ટુકડો લેવા માટે રોજ જાય ભિક્ષાંદેહી કરી પંડિત ભાઈ. ત્યારે પંડિત છે ને એને સનાતન ધર્મની જય બોલે, સનાતન ધર્મની જય હો. એક દિવસ પેલા જતી સતીને પૂછ્યું કે મહારાજ અમારા ઘરની તમે ભિક્ષા લ્યો છો પણ આ સનાતન ધર્મનો જે બોલો છો એનો મહિમા શું? ત્યારે પંડિતને કીધું હું તો અજ્ઞાની છું પણ જા આ જંગલની અંદર તું જાજે અને જો સનાતન ધર્મનો તને મહિમા જાણવા મળશે. એ જતી અને સતી જંગલમાં જોય છે, બંને નર અને નારી. એ સમયની અંદર જંગલમાં રહેવાળા જંગલી માણસ હોય એમને આશરો આપ્યો. એ વખતની અંદર ઘર નહોતું, એક ગુફાની અંદર પથ્થરની ગુફાની અંદર આ જતી સતી બે ઋષિ ઉપર 12.5 માળનું પથ્થરનું ઢોકણ મૂક્યું. મધરાત થઈ, હિંસક જાનવરો આવ્યા અને જેને આશરો આપ્યો હતો ને તે આદિવાસી અને આદિવાસી ઘરવાળી બે જણો હતો એક જ ગુફાની અંદર. એ આદિવાસી ઘરવાળી પર હિંસક જાનવરોએ હુમલો કર્યો. ત્યારે જંગલમાં પુકાર કર્યો મને બચાવ, મને બચાવ, બચાવ. ત્યારે પેલા જતી સતીને કીધું કે અમે તમને બચાવવા આવીએ પણ જે દરવાજા આગાડી પથ્થરના દરવાજા આગાડી ઢોકણ મૂકી છે એના ઉપર 12.5 મણનું વજન છે. ત્યારે પેલા જે જંગલમાં રહેવાળો જે માણસ છે ને એને કીધું કે જીવનમાં તમે ધર્મ કર્યું હોય અને જો ધર્મ કર્યું હોય ને તો એની જે બોલાવો અને તટલી ઓગળી અડાડો, આ 12.5 મણનું પથ્થર હટી જશે અને એને સનાતન ધર્મની જે બોલાય અને જો પથ્થર હટાયો ને ઓગળી પથ્થર હટી ગયો. પરંતુ આદિવાસી અને આદિવાસી બે મૃત્યુ પામ્યો. પણ ધર્મના માટે જે બલિદાન આપે, ધર્મના માટે શરીર છોડે, ધર્મના માટે જેનો દેહ છૂટી જાય એનો લોહી એનો વાસ પરમાત્માના લોકમાં થતો હોય છે. ધર્મના માટે શરીર છોડ્યું. આશા ધર્મના કારણે એ આદિવાસી અને આદિવાસી બીજા જન્મની અંદર જે આદિવાસી હોય છે એ નળ રાજા થયો અને જે આદિવાસીની ઘરવાળી હોય છે ને એ દમયંતી રાણી થઈ. સાહેબ નળ સડીકો નળ રાજા જેના ઘેર દમયંતી રાણી અડધે અડધા વસ્ત્રે વનમાં ફળ્યો અને ન મળ્યો અન્ન. સનાતન ધર્મનો પાયો એટલો મજબૂત છે ને અત્યારે તો સનાતન ધર્મ સમજાવીના વાક્યથી અધકચરા વક્તાઓ તોડવાનો પ્રયત્ન કરે છે. પણ જ્યારે આ ભારત દેશની અંદર 4 વર્ષ સુધી મુસલમાન ધર્મનું શાસન ચાલ્યું, પણ 4 વર્ષ સુધી મુસ્લિમ શાસન ચાલ્યું પણ સનાતન ધર્મની કોકરી પણ નથી ખેવી શક્યા. 2800 વર્ષ સુધી
250 વર્ષ સુધી અંગ્રેજોએ રાજ કર્યું, પણ એવા મહાપુરુષો થયા છે. પ્રણામી સંપ્રદાયની અંદર બરોડાની અંદર કૃષ્ણ પ્રિયાચાર્ય મહારાજ થયા. 1988 મારો તાલુકો ભિલોડા છે. વરસાદ નહોતો થતો ત્યારે પ્રણામી સંપ્રદાયના હરિગુરુ સંતોએ કૃષ્ણ પ્રિયાચાર્ય મહારાજને તીનતોયમાં પધરામણી કરાવી અને પધરામણી કરાવતાના સાથે 12 મેઘ ભોગા થયેલા એનું જીવતું જાગતું કૃષ્ણ પ્રિયાચાર્યનું પ્રમાણ છે. એ જ કૃષ્ણ પ્રિયાચાર્ય આજે મહીવાડામાં સત્સંગનો કાર્યક્રમ રાખેલો છે. એમ બરોડાની અંદર સત્સંગનો કાર્યક્રમ રાખેલો. 25,000 પતરાળી એક ખેડૂતના ખેતરમાં નાખેલી. એ ખેડૂતે એને ગાળો દીધી કે મેળાવડો તમારો અને અમારા ખેતરની અંદર પતરાળી શા માટે નાખી? ત્યારે એમને કીધું એ ગુરુજીની એવી કૃપાથી વાવાઝોડું આવ્યું ને 25,000 પતરાઓમાંથી બધા પતરાઓ ઉઠાઈ અને 5 કિલોમીટર દૂર લઈ ગયું. આ હું કામ કરે ને તો સનાતન ધર્મનું પ્રમાણ કહેવાય. કોરી ભક્તિ બહુ તાતારા કહે કબીર ને ઉતરે ભાવ. સનાતન ધર્મનું જેને જ્ઞાન થાય ને એની અંદરની વાસનાઓ બળી જાય છે. સનાતન ધર્મનું જેને જ્ઞાન થાય ને એનો અહમ ટળી જાય છે. નક્કી કરો કે આપણને કેટલી વાસનાઓ છે. જ્યાં સુધી આપણને વિકાર પ્રગટ થાય નજરમાં ત્યાં સુધી જ્ઞાન નથી થયું ધર્મનું. એ ભરોડા એક જ પતરાળું અત્યારે ભરોડામાં છે. શું છે? એક જ પતરાળું પ્રણામી સંપ્રદાયમાં થયા. એક શિવગર જોગી થયા અમારા મડાણા ગઢમડા નિવાસી થી અને એ શિવગર જોગીને કોકને સંકલ્પ કરેલો કે મારા ઘેર પુત્ર જો આવશે ને તો એક સોનાનું કડું ચડાવીશ. ત્યારે એ શિવગર જોગીની ધરતી ઉપર એને ભગવાને પુત્ર આપ્યો તો 100 ગ્રામ સોનાનું કડું એ શિવગર જોગીના ચરણમાં મૂક્યું. પણ જે શિવગર જોગીએ એ કડું એમની જગ્યામાં જે કામ કરતો હશે એને ભાઈને આપી દીધું. ત્યારે મનની અંદર થાય 100 ગ્રામ સોનું કામ મેં તો ગુરુજીને પહેરાવ્યું અને ગુરુજીએ અને યોગી કદી ભોગી ના થઈ શકે અને ભોગી ક્યારે યોગી ના થઈ શકે. જો યોગી ભોગી થવા જાય તો રોગી થઈ જાય. એટલે આપણે કઈ લાઈનમાં છે હું નક્કી કરવાનું છે. ઉપર વાળા તો જોકે બધા યોગી જ છે. સગા હોવાની નાચ તો હળી ના કરાને શક દોઢી આવે. અમારા ગુરુજીના કૃપા પાત્ર મારા ગુરુજી દલપતરામ મહારાજ ધરોઈ અમારા ગોવિંદરામ મહારાજનું મૂળ સ્થાન ધરોઈ છે. અને મારા ગુરુજીના સાથે 50 વર્ષ સુધી આ બાળજી રેલા છે. અને મારા તો રાત્રે કનેડિયા સત્સંગ ભજનનો વીર મહારાજની પ્રતિષ્ઠા રાત્રે બેસવાના છે. કીધું મહારાજ ગમે તે કરીને આવ. ખૂબ આશા કરી શું કરવાનું? તાણે ખૂબ વધારાના ચેલા રાખીને શું કરવાનું? ગોવિંદરામ મહારાજને તાળીઓના ગિરનારથી વધાવો. ગિરી બાબુ તાળીના ગિરનારથી વધાવો. અમારા ભારતીરામ મહારાજ દસનામ પરિવારમાં સંન્યાસી છે એમનું પણ તાળીના ગિરનારથી વધાવો. પ્રથમવાર બટુક મહારાજ બટુકાનંદગીરી મહારાજ શું તો કેટલો પુનિશાળી છે કે આટલા સંતો દર્શન થાય. બટુકાનંદ મહારાજ જીવન ગુરુ ભીમ મળ્યા ને દેહ દેવળમાં દીઠો ભગવાન સુદાસ ભવાનગઢ નિવાસી મહેન્દ્રમ મહારાજ પણ તાલુનગર રાત્રિ વધાવો. ગંગેશ્વર બાપજી તો ઓળખો જ છો. વાડી રાણા રે એક દ્રષ્ટાંત કરીને ભજન કરી વાણી આવશે. એક મહારાજ અને કોમના ઓટલા પીપળાના નીચે
રોજ ધ્યાન કરીને બેસીએ, આંખો બંધ કરી. આખું ગામ દૂધ પણ મહારાજ રાતારોયા જેવા, લાલ ટમાટર જેવા મહારાજ. હવે તો આપણો ભારત દેશ તો સત્તાણું છે, દૂધે પાઈ કાજુએ ખવડાવે ને મફળીએ ખવડાવે ને તેવા. હા, રોજ ધ્યાન કરવા બેસી એટલે એ કામની અંદર એક બાઈ એના ધણીનો ફોન આવ્યો કે હું આર્મીમાંથી 9 મહિને આજે ઘેર આવું છું, તું મને લેવા માટે આવજે. એટલે 9 મહિને એનો ઘર ધણી ઘેર આવતો હોય છે. એટલે આ ભાઈ બેન એનો એવી સુરતા લાગી, એવો તાર લાગ્યો, એવો તંત્ર લાગ્યો, એવી અંદરથી તાલાવેલી લાગી. તે આ બાઈ દૂધ કાઢતી હોય છે, બોઘેડું ગમણીમાં ફેંકી અને આ બાઈ તોડી એની સુરતા તારો એના ધણીમાં લાગી. આ બાઈ દોડી તે પેલા બાપજી જોનમાં બેઠેલા હતા, એ બાપજીના ઉપર થઈ આ પેલા ગુરુજીને તાર કોટેમડો ખવડાવી અને આ ભાઈ જતી રહી. महाराज गुस्सा आयो, क्या समझती है, एक शब्द देखती नहीं है. मैं मालिक के ध्यान में बैठा हुआ था. પેલી બઈ ના ધણી પાછી आई કે ગુરુજી મારા ભગવાન શું કહો છો, तूने मुझे हड़फेट में ले लिया. पर के बाजी तो करता था शू, क्या मैं मालिक के नाम के ध्यान में मस्त था. क्या गुरुजी શિયાળાનો ગપ્પો ના મારો, હું તો તમારી જેવી કંઠી નથી રાખી, હું તો દૂધ દોવાળી એક બાઈ છું, બરોબર. અને મને એટલી તો ખબર પડે છે કે હું મારા ધણીને મળવા માટે જઈને તો એ મને ફોન નતું, અને તમને તમારા ધણીના ધ્યાન નહોતા તો ફોન છે ને સાહેબ. એટલા માટે એવા હેત રાખો તમે રામજી, રાખે ચંદ્ર ને ચકોર, રાખે બપૈયો ને મોર, જીને આપનો ખોજા નહીં. મૂર્તિ પૂજાનો પણ વિરોધ કોઈ શાસ્ત્રમાં નથી. અને જો મૂર્તિ પૂજાનો વિરોધ હોય ને તો જૈન સંપ્રદાયની અંદર મહાવીર સ્વામીની અને આદિનાથ ભગવાનની મૂર્તિ પૂજા જૈન લોકો ના કરે સાહેબ. કબીર સંપ્રદાયમાં પણ નથી. કબીર સંપ્રદાયની અંદર પણ કબીર સાહેબની મૂર્તિ પથરાવવામાં આવે છે. આદિ ગુરુ શંકરાચાર્ય ભારત વર્ષની અંદર 900 શિવલિંગની સ્થાપના કરી છે. પણ જેનો ભાવ મૂર્તિ, જેનો ભાવ પથ્થર જેવો હોય ને એને ભગવાન ના દેખાય, એને પથ્થર જ દેખાય સાહેબ. એક સોમળિયા ભગવાનના મંદિરમાં એક સુરદાસ માણસ, પોથળો માણસ, આખે જોવાળો માણસ મંદિરમાં જાય છે. ત્યારે પેલા મંદિરના પગથિયામાં બેઠેલા ભિખારીઓએ કીધું કે ભિખારી તું આખે ઓથળો છે અને કોનો દર્શન કરવા જોઈએ છે. ત્યારે પેલા સુરદાસને કીધું કે ભલે મને ચોબડાની ઓખો નથી પણ મારી અંદરની ઓખ ફૂટેલી છે. મેં એ મૂર્તિનું દર્શન નથી કર્યું પણ મૂર્તિએ તો મારું દર્શન કરેલું છે. જુવાને એને જગત કહેવાય, જુવાન એને જગત પણ કહેવાય અને જગદીશ પણ કહેવાય. ત્યારે ભિખારી મંદિરમાં પાછો આવ્યો અને પેલા સુરદાસને પેલા ભિખારીઓને કીધું કે હું તો સુરદાસ છું ને, તો આ મંદિરમાં ગયો 5000 હાથવાળાના મંદિરના પગથિયે બેસી અને 2 હાથવાળા પાસે ભીખ માંગો છો ને એના કરતા ઢોકળી પણ મરી જાઓ. એટલા માટે દેવ મંદિર એ પણ સત્ય છે, શાસ્ત્રો પણ સત્ય છે. શાસ્ત્રો પણ ભગવદ ગીતા શું સમજીએ છે આપણે, શ્રીમદ ભાગવત ને શું સમજ અભ્યાસ કરવો જોઈએ કે કેવું શું થાય છે. નહીં તો અપરાધ લાગશે, વાણીનો દોષ લાગશે. આજના પ્રસંગની અંદર બહુ સમય થયો છે. બધા પરિચિત મહારાજો મળ્યા છીએ. આ ગદગંગાના લાલજી બાવજીના વંદનથી 2 ભજન કરી મારી વાણી વિરામ આપીશ. બોલો રામદેવજી મહારાજ. અને આ બધું કદાચ મગજમાં ઉતરે ના ઉતરે ભગવાન જોડે,
પણ લાલજી બાપાના શબ્દો છે કે જયશંકર બાપાના શબ્દો છે કે જેનો ભાવ સુધર્યો એનો ભવ સુધર્યો અને જેનો ભાવ બગડ્યો એનો ભવ બગડ્યો. આ તો એક ડોક્ટર ત્યાં એક કાકુ ગયા. વાહ 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 વાહ. અમારા ભીલોડા તાલુકાની બાજુમાં મીડર તાલુકાની અંદર લાલજી બાપા થયા. વણકર સમાજમાં લાલજી બાપા થયા અને સાબરકાંઠાની ધરતી ઉપર શ્રીમદ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર કૃપાળુદેવનું 900 ભવનું જ્ઞાન હોય છે. એમની છત્રછાયામાં ગલોડિયામાં રામજી બાપા થયા. એમની છત્રછાયામાં મુલઈમાં નાથુ બાપા થયા. ચૌધરી સમાજમાં એ રોજ સત્સંગ કરતા હોય છે. પણ ચિત્રોડા અને મુલઈને 10 કિલોમીટરનું અંતર હશે મારું માનું ત્યાં સુધી. કોણજીભાઈ રોજ સત્સંગમાં જતા હોય છે. નાથુ બાપાના સત્સંગમાં લાલજી બાપા. બરોબર. મારા બાપુજીએ કહ્યું લાલા તું જજે. આપણે હાઈ ફાઈ બાપજી નહીં, આપણે લોકલ જ છીએ. ના આપણને અંગ્રેજી કોઈ આપે છે ને. ઘરની ઊંધડી ગાળામાં ને થાળામાં મારા કોનજીભાઈ ને સોમણભાઈ સુતરિયા ને તમારું નામ સાહેબ અરુબાભાઈ ગોમ ધોમડી આ બધા રોટલો આલુ ખાઈએ. ના સાચી જ વાત છે. એ કીધું કે લાલા તું જજે મારા બાપુજીએ. અને મૂળ આ કાર્યક્રમ પંડ્યા પરિવારમાં સાહેબ તો જેનું ભગવાન કૃષ્ણનું નામ પાડ્યું ગર્ગાચાર્ય એ વંશમાંથી આ પંડ્યા પરિવાર. હે પતિરામ તો એ તો શાસ્ત્રોના અભ્યાસ છો. ખોટું પડતા પાછળથી ગોદો મેળવાનું. આ તો એ હું નહીં ઉજાગરણ કાલ ભૂલીએ જવાય. એટલે આ પંડ્યા પરિવારમાં કાર્યક્રમ છે. આ ગત ગંગાને માથે ફેરવો સાહેબ તો આ બધા હંસો આયા છે, પરમહંસો આયા છે, જતીઓ છે, સતીઓ છે, ભક્તો છે. ઉઠીને પછી જે કરવું એ કરે બેઠા પછી. પણ આજે આ ગત ગંગાની અંદર વાહ અમારું અહીંયા આવેલું ભજન વાહ. આ તો બોલો શંકરરામ મહારાજ કી, એમના ગુરુજી ગોવિંદરામ મહારાજ કી. એ લાલજી બાપા નાથુ બાપા ત્યાં જતા. પણ ભક્તિને નાત ને કશું લેવા દેવા નથી. શું જો ભક્તિને નાત ને જો લેવા દેવા હોત ને તો મીરાબાઈ ના ગુરુ રોહિદાસ બન્યા હતા સાહેબ. તો ભક્તિને અને ઉંમરને કશું લેવા દેવા નહીં. હજારો વર્ષના મહાત્માનું કોઈ અગરબત્તી કરતું નહીં. પણ જલારામ બાપા લોકો યાદ કરે છે. કેમ? જે ઘેર ટુકડો એ ઘેર ભગવાન ટુકડો. ભક્તિને અને સંપ્રદાયને કોઈ લેવા દેવા નથી. 3.5 સંપ્રદાયો છે. અને હજી નવા હોય તો કોઈને પાહેલ લીધું, કોઈને 100 ગ્રામ લીધું. એટલે જેને ચમચી લીધું હોય ચમચીની જ વાત કરે ને ગિરી બાપુ. પછી આપણે એમ કે સમુદ્રની વાત કર ચોથી કરવાનો છે. જેને 100 ગ્રામ લીધું હોય એ 100 ગ્રામની વાત કરે. પણ સવારામ બાપા જેવા સંતો થયા એમને સમુદ્રની વાત કરી છે. નમકની પુતળી જઈ નિર્મો પાણી ભેડી પાણી થાય. સ્વયંવર ગુરુજીના દેશમાં પરણે શબ્દનું સુરતા ના સુરતાનું સટપણ મારા ગુરુજીએ કર્યું અને ઊંચું કુળ આવી. એ લાલજી બાપા ગણો નથી તો ગમ છ જતા રે. લાલજી બાપા ગમણમ બેસતા. પણ શરીર છૂટતા છૂટતા લાલજી બાપા એવું કીધું કે આ નાથ્યો છે ને નાથ્યો એવા લાલ્યામાં જાય છે સાહેબ. તો
અને એ લાલજી બાપાના પુણ્ય પ્રતાપથી વધારમાં વધારે વણકર સમાજનો ગામ ઈડર તાલુકામાં છે. મને સોણભાઈ સુતરિયા સાહેબને કીધું કે બાપજી આજે મંદિરની અંદર માર્બલ ન નખાય ને એવો આજે અમારા સમાજની અંદર આવો ગામ છે. સોણભાઈ આજ સુધી આપણા 10 વર્ષથી મળીએ છે. તે દિવસના શબ્દો મને બે લાગી આયા કે અમને લાલજી બાપાએ બીજું કશું નથી શીખવાડ્યું. લાલજી બાપાએ એટલું જ શીખવાડ્યું છે. એ બે શબ્દો મને કહ્યા હતા, મને લખાઈ ગયા. તો સારી વાત સાચી છે બેટા. હાથ હોમ રાખજો. શું રાખજો? હાથ હોમ રાખજો અને ભાવ રાખજો. દારૂ અને મોત છોડી દેજો તો આ વણકર સમાજ, આખો સમાજ સુખી થશે. એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. હવે ચિત્રોડાની અંદર 3 દિવસનો જે મેળાવડો કર્યો ને એ તમારે 70 લાખ રૂપિયા ખર્ચો થયો. અને આ વિચારવા જેવું છે જે વાણિયા ખર્ચો કરે પણ એક કૃપા લાલજી બાપાની થઈ સાહેબ. તો એ લાલજી બાપાના મંડળના 1500 જેટલા વાળા બંધા આવ્યા છે. મને પણ સોમભાઈને કીધેલું કે સોમળાજી વિસ્તારમાં કોઈ આદિવાસી પરિવારમાં ચાદર વિનાનું હોય તો ચાદર ઓઢવા માટે તમે મને કહેજો. પણ સોમભાઈ ક્ષમા કરજો, તમે ગયા પછી હું એક દિવસ નવરો જ નથી. એ બહુ ખૂબ સારું પ્રવૃત્તિ કરે છે. એ લાલજી બાપાના ચરણમાં આ ગોવિંદરામ મહારાજ દરેકના ચરણમાં કરીને સમય થઈ ગયો છે. આમ તો લેટ આવ્યા તમે બરોબર. જય રામદેવજી મહારાજ. અરે બાબા રે રામ રણુજા વાળા ચલતી મગન સરકારો મારા શામળિયાની, એ મોટી સરકારો મારા શામળિયાની, ગિરધારી ગિરધારી વરને વરિયે મેવાડી રોડે મારા શામળિયાના
અમીરો ગાવ્યો ધીરજર નાગો અમે સંત ચરણ માં રહીએ શામળિયાના ચરણ માં રહીએ દેવાળી નાણા રે અમે રાજ કોની કરીએ અમે રાજ કોની ભગવાન રામના નામ સ્મરણ કરી મારી વાણી વિરામ આપીશ. હરે રામ હરે રામ હરે રામ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 રોહિદાસ ગોડો પીપો ગોડો ગોડો ગોરો કુંભાર રોહિદાસ ગોડો પીપો ગોડો ગોડો ગોરો કુંભાર આ મહીવાડાનો શંકરદાસ ગોડો નાચો થઈ સાહેબ એનું જો આ ભજન સત્સંગનું પ્રમાણ મળ્યું એ શંકરદાસને કહ્યું તું કે માર્ગે સબરી બનીને આવજો અમારા ઉપરવાળામાં કોઈ સબરી ના બન્યું અને નેચાવાળામાં આ માડી છે ને સબરી બનીને આજે રામના હરીને ભજતો હશે ને હરીને ભજતો હજુ કોઈની લાજ જતો નથી જાણી જેની સુરતા સાંભળ્યાની સાથ વધ વેદ વાણી साहेब पाकर दूर है लंबा पेड़ खजूर चढ़िया सोई तो अमीरस पीवे ने गिरे तो चकना ए चल वाग्या वचन वाला बाण आ सबरी माने तालेला गगराती વધાવો તેની સુરતા ચડી છે આસમાન ચોખ્ખું ઘી ખાતેનું છે ને એટલે આજે 123 વર્ષની ઉંમરે ખડતાને પકડ્યો છે 123 વર્ષની ઉંમરે ઘણી ડોહીઓ પગે ચલાઈ ની પણ જવાનીમાં પૂની કરી હોય તો જ ઘેર પણ હારું જાય નહીતર साहेब का घर दूर है लंबा पेड़ खजूर चढ़िया सोई तो अमीरस पीवे ने गिरे तो चकना ए जने वाग्या वचन वाला बाण અને જેની સુરતા ચડી છે આસમાન વચન में घूम रहे ने मेरे भाई જેને વાગ્યા વચન વાળા આ વાગસે વાણી છે એ ભજન નથી ભજન સંત કબીર સાહેબે કહ્યું છે શંકર મહારાજે કહ્યું છે હંસા કહીતી ગુરુજીના દેશમાં અને ચોથે જળહર જ્યોતિનો પ્રકાશ શુન કહું તો મારું શાસ્ત્રનું મૂળ કમળ છે મારો દામ અલખ જોતો થઈ ઓસળીને બેરી થાતા સુણ્યા બ્રહ્મના પેલા તો શું હતું નહોતું કોઈ સ્થાન અગમ અલોપ વસ્તુ હતી જેનું નહોતું કોઈ નામકર નિશાન બ્રહ્મના એક ભાગથી બન્યું આત્માનું સ્વરૂપ અને બ્રહ્મના બીજા ભાગથી બન્યો પંચભૂતનો તે તમો ગુણથી આકાશ બન્યું આકાશ से वायु वायु से तेज तेज से जड़ जड़ से पृथ्वी पृथ्वी बनी से 25 साचा सदगुरु छोमळ सुधारे आपू आशीष शीशे डबल मंगल गुण गाया मारी देहोमणि दर्शन पाया रजो गुण થી 10 ઇન્દ્રિયો બની એક એક ઇન્દ્રિયો પર ત્રણ ત્રણ દેવ છે આ દેવોની તમે કરો ઓળખાણ પણ આ દેવોની ઇન્દ્રિયો ભેળા મળી આ શરીરનો વાળો છે કચ્ચર કોણ સદગુરુ મળ્યા મને સહેજમાં જે ભૂમિકા ઉપર ગોવિંદરામ મહારાજ સમજેલા છે એ એના ગુરુજીનો સત્સંગ સાહેબા સત્વ ગુણથી 4 અંતસ્કણ બન્યા મન બુદ્ધિ ચિત્ત અહંકાર એમાં ભૂલ્યા કાલા ગેલા મુનિ સંન્યાસી ચેવડા એમાં ભૂલી ગયા ભગવંત સદગુરુ મળ્યા મને સહેજમાં મારી દેહોમણી દર્શન એના ઉપર અચરમ મને ઘર છે તેઓ થાય છે શીશનો નાશ રજોગુણ તમોગુણ પર કહે છે મીઠા દાસ આજના ભજનની અંદર આ ગદગંગાના ચરણમાં આ માળીના ચરણમાં ગાવું ભજન કે બાબા રે ગામર રોજાવાળા બગાડો બાબા
રે રામ રણુજા વાળા બાબા રે દેવ દ્વારકા વાળા દિલા રે ઘોડા વાળા રામદેવજી ઘણું થઈ ગયું. શેઠો સાહેબ ને બળદેવ પાછો આવવાનો જ નથી. એ આદિશક્તિમાં અંબા જેના ઉપર વિરાજમાન થઈ છે ને નંદી મહારાજ એના વશનો પડ્યો છે. નંદી મહારાજ હોય મંદિરમાં બળદ એ ધર્મનું સ્વરૂપ છે. બે આ સત્સંગ તો એક ઘણો સોંપ્યો છે. સોંપો બે વાત કઈ મૂકી દેવી છે. અમારું કામ જીવ દયાનું ચાલે છે. જીવ દયાનું કામ ચાલે છે. એની અંદર લાલજી બાબા મંડળ એ જીવ દયાનું કામ કરે છે. બોલો છે ને હા. પણ જે કસાઈ વાળે ઢોર જોય છે કસાઈ વાળે ઢોર જોય છે ગાય ભેંસ બકરી બળદ એ જે કસાઈ લોકો લઈ જોય છે એને ઉકળતા પાણી ફેંકી દે છે. ઉકળતા પાણીમાં એ જીવ હિંસા લાગે છે. એટલે મારા વાળા ભક્તો આજના સત્સંગની અંદર જીવનમાં એક નિયમ લઈને જજો કે મેં ઢોર કદી કસાઈ વાળે નહીં આલ લે તો પીપા પાપ ન कीजिए तो पुण्य किया सो बार जो किसी का लिया नहीं तो दिया बार. હજાર કોઈ ભૂલ ચૂક થઈ હોય ગિરી બાપુના ચરણમાં અમારા આબુજી પધારેલા ગુરુજીના ચરણમાં ગોવિંદરામ બાબુજીના ચરણમાં અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં મળ્યા હતા બાબુજી એ ભેખધારી બાબુજીના ચરણમાં બટુક મહારાજના બધા સંતોના ચરણમાં લાલજી બાબુજીના વંદન કરી મારી વાણી વિરામ આપું છું. બોલો શામળિયા ભગવાન કી, સત ત્રિકમ સાહેબ કી, ગોવિંદરામ મહારાજ કી, શંકરદાસ મહારાજ કી. શ્રાવણભાઈ સુતરી એમ બે શબ્દો કેવા છે એ તો બુડે વગર બે અમે કોઈ આ ભૂખ્યા કોઈ જવાના નથી.